ડીઝલ બચાવવાના ઉદ્દેશ્યથી જિલ્લા પંચાયત ભુજ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। આજે જ્યારે ઈંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ડીઝલનો ઉપયોગ કેમ ઘટાડી શકાય તે માટે સરકારી કર્મચારીઓને સમજણ આપવામાં આવી હતી। આવનારા દિવસોમાં તમામ શાખાઓમાં આ અંગેની સમજણ આપવામાં આવશે। આરજે મકવાણા, કાર્યપાલક ઇજનેર, માર્ગ મકાન પંચાયત વિભાગ ભુજ। તો એક જે અવેરનેસ જે હતી અને જે આપણા રૂટીનમાં જે સપોઝ એક વાહન સાહેબશ્રીએ કીધું કે અમને કે ભાઈ તમે વાહન શરૂ કરો તો ફટાફટ તમે સ્પીડ સીધી એને 90-100 ઉપર જવા દો, એવું નહીં। તમે ગાડી તમે સ્ટાર્ટ કરો છો તો થોડુંક એને સમય પણ આપો, જેથી કરીને એના લુબ્રિકન્ટ જે પાર્ટ્સમાં થવું જોઈએ એમાં થાય। તો એનાથી એન્જિન આખી વાહનને પણ બેનિફિટ થશે, ડીઝલનું ફ્યુઅલ કન્ઝમ્પશન ઓછું થશે અને જે વાહનની લાઈફ છે એ પણ વધશે અને સરવાળે જે આપણી ઇકોનોમી ઉપર તો અસર થવાની છે, પરંતુ જે આપણી કુદરતી જે સંપદા છે એને પણ આપણે બચાવી શકીએ। એક એવી ચળવળ, એક ઝુંબેશ, એક એવું અભિયાન અમે આજે પ્રથમવાર કદાચ જિલ્લા પંચાયતના ઇતિહાસનો કદાચ આ એક માઇલસ્ટોન ઇવેન્ટ કહી શકાય કે અમે આજે કરી શક્યા છીએ અને અમે એવું છીએ કે એનાથી અમને બેનિફિટ મળે અને એ બેનિફિટ બીજા જિલ્લાઓ પણ જુએ। એનાથી કદાચ રાજ્ય સરકારશ્રીને પણ આ એક વાત નોંધ લે કે માનનીય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રીએ એણે અમને આના માટે જે પ્રોત્સાહિત કર્યા અને અમે જે કાર્યક્રમ કરી શક્યા અને એનાથી આપણને આવનાર દિવસોમાં જે કોઈ આપણને લાભ મળે અને એ લાભ આવનાર પેઢીને પણ મળે અને ઓવરઓલ વિચારીએ એક સમગ્રતાથી તો આપણે દેશને પણ આપણે કહી શકીએ કે નહીં, જો અમે કચ્છ જિલ્લો એ વાતમાં અમે સજાગ છીએ, અમે આજે કુદરતી ક્ષમતાને અમે બચાવી શકીએ છીએ અને ઓવરઓલ એક વૈશ્વિક સ્તરે પણ કદાચ એ વાતની નોંધ લેવાય કે નહીં, આ વસ્તુ અત્યારે ખરેખર વિચારવા જેવી છે, એનો અમલ કર્યા જેવો છે અને આ દિશામાં આપણે આગળ વધવું જરૂરી છે। બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો। બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ। આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ કચ્છ। મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781, મીત વોરા, 9408435141। તાજેતરમાં લાખોંદ ટોલનાકા પર ટોલ લેવાતા વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે। ભુજની કલેક્ટર કચેરી ખાતે ટ્રક ઓનર્સ એસોસિએશને આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે હજુ ભુજ ભચાઉ માર્ગનું કામ પૂર્ણ થયું નથી, ત્યાં ટોલ ઉઘરાવવાનું શરૂ કરાયું છે, જે યોગ્ય કહી શકાય નહીં। આ બાબતે જવાબદારો ગંભીરતા નહીં દાખવે તો ઉચ્ચ કક્ષાએ ધ્યાન દોરવામાં આવશે તેમ ટ્રાન્સપોર્ટરોએ જણાવ્યું હતું। આજનો આવેદન ટોલ નાકા લાખોન પાટિયા પાસે જે ટોલ નાકો ચાલુ થયો કાલથી રાતથી અને એના માટે કરીને આજે આવેદનપત્ર ટ્રક એસોસિએશન અને ગામડાઓથી પણ એનો સતત વિરોધ ચાલુ છે અને ટોલ ટેક્સ વધારા થતા એટલે અમારે પણ આ નિગલાઇટના ભાડા વધારવાનો અમલવારી 1-2 દીમાં કરાવવાની છે અને આ જો વધારે પૂરતો રહેશે તો આનો અમારો સતત વિરોધ છે ટોલ નાકા પ્રત્યે અને સરકારને ખાસ કે સારી સરકાર છે અત્યારે તો અમારે ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ કચ્છનો એનામાં ફૂલો ફાલ્યો રહે એના માટે કરીને આ ટોલ નાકા વિશે ટોકન સિસ્ટમ લઈ આવે। હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ અને હા,
લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. આશાપુરા ન્યૂઝ પ્રસારણ સમય ભુજમાં રાત્રે 9 કલાકથી 9:30, બપોરે 2 કલાકથી 2:30. માધાપર, વર્ધમાન નગર, લેર, ભુજોડી, એનઆરઆઈ નગર 24 કલાક પ્રસારણ. માંડવી, મુન્દ્રા, નખત્રાણા, અબડાસાના 300 ગામડા 24 કલાક પ્રસારણ. ભુજ આસપાસના પટેલ ચોવીસીના ગામડા રાત્રે 8:30 થી 9 કલાકે તેમજ 10 કલાકથી 10:30, બપોરે 1 કલાકથી 1:30. પૂર્વ કચ્છમાં પ્રસારણ રાપર, ભચાઉ, સામખિયારી તેમજ અંજાર તાલુકાના ગામડા રાત્રે 8:30 થી 9 કલાકે તેમજ બપોરે 1:30 થી 2 કલાકે તેમજ સોશિયલ મીડિયામાં પણ એપ્લિકેશન મા ન્યૂઝ, વેબસાઇટ www.maasapuranews.com. ઘાસચારાની કોઈ પણ તંગી નથી તેવું તંત્ર ઢોલ વગાડીને કહે છે, પણ લોડાઈમાં અમુક માલધારીઓને ધ્રંગ ડેપો ઉપરથી 1 માસથી ઘાસ મળ્યું જ નથી અને પાણીની તીવ્ર તંગી. લોડાઈના માલધારીઓને ધ્રંગ ડેપો ઉપરથી ઘાસ અપાય છે, ઘાસ કાર્ડ પણ અપાયા છે, પણ તારીખ 22 પછી માલધારીઓના કાર્ડમાં ઘાસ અપાયાની કોઈ પણ એન્ટ્રી નથી. આ બાબતે માલધારીઓએ ભુજ મામલતદાર પાસે રજૂઆત કરતા તેમણે આવતીકાલે घास मળી જશે તેવું માલધારીને જણાવ્યું હતું. इस्माइल अली मोहम्मद मुंहिंजो नालो लोॾाई गांव आहे अने असांजो घास डिपो आहे ध्रंग में ने असांखे महीनो ॾींहुं थिया असांखे घास न आयो. 22 तारीख़ जो वितरण थियो तंहिं पड़ी हिकिड़ो किलो पण घास असांखे मिलियो न अने असां जाठूबा वटि रजूआत कलायासीं. जाठूबा साहिबनी हलिया हुआ मामलतदार साहिब थिया अने एनी काल जी असांखे बाहिज़री ॾिनो हुयो अने मामलतदार साहिब चयो हुयो कि वधारे पूरतो घास असां इलाही लोॾाई डिपे में था ध्रंग डिपे में घास में मोकिलियो था तो हाणे ही घास आहे एतिरो अचे थो ने असांखे वितरण महीने ॾींहुं थिए थो तो हिनजी तपास थींदी खपे घास केॾा वियो आहे अने घास असांखे मिले नथो अने पाणी जी पण लोॾाई में तकलीफ़ आहे तो पाणी चौपे खे पण पीधेला न आहे तो हिनजी बि सरकार જોગવાઈ કરે. એ રીતે લોડાઈમાં ઢોરો માટે ઘાસ તથા પાણીની તીવ્ર તંગી છે. સુપર જીનિયસ એકેડમી મિડ બ્રેન એક્ટિવેશન લેબોરેટરી ઓફ બ્રેન ડેવલપમેન્ટ. આપણે બધા જ મા બાપ આપણા સંતાનોના માનસિક વિકાસ અને બાળકની યાદશક્તિ, બાળકની એકાગ્રતાને લઈને ચિંતિત રહેતા હોઈએ છીએ, પરંતુ હવે આપની ચિંતા સુપર જીનિયસ એકેડમી ઉપર છોડી દો. 4 વર્ષથી 14 વર્ષના બાળક માટે અમો લાવ્યા છીએ મિડ બ્રેન એક્ટિવેશન વર્કશોપ. આ વર્કશોપ એટલે વૈજ્ઞાનિક સંગીતમય વર્કશોપ જેમાં ધ્યાન અને ખાસ પ્રકારની ટ્રેનિંગ દ્વારા જીવનના સાચા માર્ગ ઉપર તમારું બાળક ચાલવા નહીં પરંતુ દોડવા લાગશે એ અમારો વિશ્વાસ છે. બાળકમાં એકાગ્રતા, સમજણ શક્તિ, હાઈ ગ્રાસ્પિંગ, ત્વરિત નિર્ણય શક્તિ, સુપર મેમરી, સુપર એક્ટિવ સેન્સ એટલે કે DMI ટેસ્ટ અને આ ટેસ્ટ સુપર જીનિયસ એકેડમીમાં જ. અમારો વિશ્વાસ છે આપનું બાળક સુપર જીનિયસ એકેડમીમાં જોડાઈને જીનિયસ બનશે. એટલું જ નહીં 100% મની બેંક ગેરંટી તો ખરી જ. નખત્રાણા, અબડાસા, લખપત તાલુકાના સેન્ટર માટે સંપર્ક કરો ડોક્ટર વિક્રમભાઈ શાહ 9909865263. સુપર જીનિયસ એકેડમી. સંપર્ક ડોક્ટર ધર્મેન્દ્રસિંહ જાડેજા 9429480438 તેમજ 8141177568. ડોક્ટર રમીલાબા જાડેજા 9428755548. Our website www.supergeniusacademy.com. Address Super Genius Academy, Hospital Road, Lions Club of Bhuj. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. ભુજના અમરનગર 4 રસ્તા પાસે ડિવિઝન પોલીસે 9 જુગારીઓને 2 લાખના મુદ્દામાલ સાથે પકડી પડ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ અસલમ સૈયદ, દાઉદ ઉમર કેવર, મેરાજ મેમણ, ઇબ્રાહિમ ગાંચી, શકુર લંગા, દીપક ચાવડા, હર્ષદ રવિલાલ શાહ, મામદ મલેક, કાસમ જુમા કેવરના કબજામાંથી રોકડ 72,500, મોબાઈલ નંગ 9, બાઇક 2 વગેરે સહિત 1,20,600નો મુદ્દામાલ મળી આવ્યો હતો. કેમેરામેન પરેશ ગોર. કિમ્સ કચ્છ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, વર્લ્ડ ક્લાસ કીપિંગ કચ્છ ઇન માઇન્ડ. ઉજ્જવળ કારકિર્દી ઇચ્છતા વિદ્યાર્થીઓ અને યુવાનો માટે ખુશખબર. કચ્છમાં સૌપ્રથમ વખત, તે પણ ભુજમાં ઘર આંગણે, વિવિધ વ્યવસાયલક્ષી કોર્સ આપના માટે લાવ્યા છીએ. એડમિશન ચાલુ છે. કંપની માન્ય કોર્સ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, HR મેનેજમેન્ટ, ટેક્સટાઇલ ડિઝાઇનિંગ, કોર્પોરેટ કોમ્યુનિકેશન, હોટેલ મેનેજમેન્ટ, ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, માર્કેટિંગ મેનેજમેન્ટ, બ્રાન્ડિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ, ઇન્ટેરિયર ડિઝાઇનિંગ, રિટેલ બેન્કિંગ, વેબ ડિઝાઇનિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વગેરે કે જે કેન્દ્ર સરકાર અધિકૃત એજન્સી નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ એજન્સીમાં નોંધણી એટલે કે રજીસ્ટર થયેલી છે. તો રાહ શેની જુઓ છો? જોડાવ કચ્છ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ સાથે અને બનાવો ઉજ્જવળ ભવિષ્ય. એડ્રેસ: કિમ્સ, ટાઈમ સ્ક્વેર, એમ્પાયર, 137, ભુજ મિર્ઝાપર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9727551554, 9537027772. સામખિયાળી ટોલ નાકા પર આજે બપોરે કેટલાક શખ્સોએ તોડફોડ કરતા દોડધામ મચી જવા પામી હતી. આમ તો ટોલ ટેક્સ અને ટોલ નાકું કાયમ વિવાદમાં રહે છે. વહાલા દોલાની નીતિ થાય છે, ક્યાંક રાજકારણ રમાય છે, ક્યાંક દાદાગીરી થાય છે અને ક્યાંક બેફામ રૂપિયા વસૂલ કરવામાં આવે છે. રોડના ઠેકાણા નથી. ટોલ નાકું અને એનો નિયમ શું છે લોકોને ખ્યાલ નથી. ખરેખર આ તમામ વિગતો કચ્છના જાગૃત નાગરિકો આગળ આવે અને એની RTI માંગે તો ચોક્કસ આ ટોલ નાકાના તાળા લાગી જાય એમ છે. જે હોય તે લોકોનો પણ વાંક છે, કાયદો હાથમાં ન લેવો જોઈએ અને ટોલ નાકાની પણ ક્યાંક બેજવાબદારી છતી થાય છે. જોઈએ અહેવાલ. પ્રાપ્ત વિગતો મુજબ ટોલ નાકા પર ગાડીમાં આવેલા કેટલાક શખ્સોએ આવીને તોડફોડ શરૂ કરી દીધી હતી, જેના કારણે અહીં ફરજ બજાવતા કર્મચારીઓ જીવ બચાવવા દોટ મૂકવા લાગ્યા હતા. તો બીજી તરફ અહીં અવરજવર કરતા વાહન ચાલકો પણ ગભરાયા હતા. આ બાબતની જાણ સામખિયાળી પોલીસને કરવામાં આવતા ટુકડી તાબડતોડ દોડી આવી હતી અને ટોળાને વિખેરવા માટેના પ્રયાસો કરાયા હતા. ટોળાએ ટોલ ટિકિટની બુકિંગ બારી, કોમ્પ્યુટર વગેરે સહિતના સાધનોને નુકસાની પહોંચાડી હતી. લોકોના કહેવા મુજબ ટોલ ટેક્સના નિયમો મુજબ 20 કિલોમીટરની ત્રિજ્યામાં ટોલ માટે રાહત અપાય છે, પરંતુ અહીં ખુલ્લી દાદાગીરી જ અપનાવાય છે. આજે બનેલી તોડફોડની ઘટનામાં કેટલાક મીડિયા કર્મીઓના કેમેરા પણ તૂટ્યા હતા. તો અનેક વાહન ચાલકોને આજે જાણે ટોલમાંથી મુક્તિ મળી હોય તેવો તાલ સર્જાયો હતો. તો અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છમાં આવેલા ટોલ નાકા પર વાહન ચાલકોને પરેશાન કરવામાં આવે છે, ત્યારે આજે લોકોએ જ તેનો પરચો બતાવ્યો હોય તેવો તાલ જોવા મળ્યો હતો. કચ્છમાં પ્રસારણ રાપર, ભચાઉ, સામખિયાળી તેમજ અંજાર તાલુકાના ગામડા રાત્રે 8:30 થી 9 કલાકે તેમજ બપોરે 1:30 થી 2 કલાકે તેમજ સોશિયલ મીડિયામાં પણ એપ્લિકેશન મા ન્યૂઝ, વેબસાઇટ www.maasapuranews.com. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ઘોરને રજા આપશો. નમસ્કાર.